હું નીતિન ચીમનલાલ ગેલાણી, ચીફ એન્જિનિયર ટેક પીજીવીસીએલ રાજકોટ. આજની જે તાજેતરમાં જ ભારે વરસાદને કારણે અને અતિવૃષ્ટિને કારણે જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે, જેને કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે. અમુક ગામોમાં પણ વીજ પુરવઠો વધતા ઓછા અંશે ક્યાંક બંધ થયેલ છે, ક્યાંક આંશિક અસર જોવા મળેલ છે, જેને પીજીવીસીએલની ટીમો દ્વારા પૂર્વવત કરવાના સખત પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે. હાલમાં પીજીવીસીએલમાં 5791 કુલ ગામો આવેલા છે. આ ગામોમાં લગભગ 1360 જેવા ગામોનો આપણે વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો છે અને 541 જેવા ગામ જે છે એમાં જ હાલમાં વીજ પુરવઠો બંધ છે. એટલે 1900 જેવા જે ગામોમાં વધતા અંશા ઓછે જે અસર થયેલ હતી એમાંથી 1360 જેવા ગામો પણ પૂર્વવત કરી ચૂક્યા છીએ. 541 જે ગામો બંધ છે એમાંથી પણ હવે આજની તારીખે 4 વાગ્યાની સ્થિતિએ આ 541 ગામો પૈકી 233 ગામોમાં પાણી ભરાયેલ હોવાથી એપ્રોચ એનો ન થઈ શકે તેમ હોવાથી ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોય, વીજ પુરવઠો આપણે પૂર્વવત કરી શકેલ નથી. આનો પણ વરસાદ ઓછો થશે અને જો આપણે ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ થશે તો આપણે વીજ પુરવઠો 100% પૂર્વવત કરી દઈશું. હાલમાં એમાં પણ વૈકલ્પિક ફીડરોમાંથી પણ જો કોઈ વીજ પુરવઠો બીજી જગ્યાએથી પણ આપી શકાય તો એ આપવાના પૂરતા પ્રયત્નો ચાલુ છે. હાલમાં માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી પીતી શર્માની સૂચનાથી આવી વધારાની જે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં યોગ્ય રીતે મોનિટરિંગ થાય એ માટે ફિલ્ડ ઓફિસીસમાં યોગ્ય રીતે નિર્ણયો તાત્કાલિક અંશે લેવાય અને તેને મદદરૂપ થવાય તેના આશયથી આપણે કોર્પોરેટ ઓફિસમાંથી પણ ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરી દીધેલ છે અને તેના સર્કલની આપણે ફાળવણી પણ કરી દેવામાં આવી છે. તે પૈકી શ્રી બીડી પરમાર અને જુનાગઢ અને પોરબંદર સર્કલની જવાબદારી સોંપેલ છે, શ્રી વસાવા અને જામનગર સર્કલની તથા શ્રી ચૌધરીને કચ્છ ભુજ અંજારની પણ જવાબદારી આપવામાં આવેલ છે. હાલમાં પીજીવીસીએલની જે કુલ ટીમો કાર્યરત છે તેમાં 557 ડિપાર્ટમેન્ટની ટીમો છે અને 538 કોન્ટ્રાક્ટરની ટીમો કાર્યરત છે. ફિલ્ડ ઉપર અત્યારે કાર્યરત જ છે, જેનો લગભગ અંદાજિત મેન પાવર 3890 થાય છે, જે અત્યારે રિસ્ટોરેશન કામમાં ફિલ્ડમાં કાર્યરત છે. જેને કુલ વ્હીકલ 648નો અત્યારે હાલમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. બાકી કોન્ટ્રાક્ટરની ટીમો એના વ્હીકલ્સ અને એના જે ટ્રેક્ટર ટ્રોલી અને એનો પણ એ વધારાની પણ સગવડતા અત્યારે હાલમાં થઈ રહી છે. માલસામાનની પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણ રીતે કાબુ હેઠળ છે અને ફિલ્ડ ઓફિસને આપણે મટીરિયલની ફાળવણી પણ કરી દીધેલ છે. હાલમાં 1 લાખ પોલ તથા 46,000 ટ્રાન્સફોર્મરની પણ આપણી પાસે પૂરતી વ્યવસ્થા છે અને એનો સ્ટોક પણ પૂરતો છે. આમ મટીરિયલની પણ કોઈ અત્યારે સચ તંગી ન હોવાથી અને મટીરિયલની સચ એટલી જરૂરિયાત પણ ન હોવાથી બધા ગામો તાત્કાલિક અંશે પૂર્વવત થઈ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. કોઈ એવું ડેમેજ પણ મેજર નોંધાયેલ નથી. છૂટક છવાયા પોલ જે છે કે જે કોઈ પાણીના વહેણમાં કે એમાં આવેલા હોય એ જે ડેમેજ થયેલા છે એને પણ પૂર્વવત કરવાની પૂરતી કોશિશ ચાલુ છે અને જેવો પણ વરસાદ કદાચ ધીમો પડે કે ઓછો થાય એનું પણ રિસ્ટોરેશનની કામગીરી તાત્કાલિક હાથ ધરી દઈશું. આમ પીજીવીસીએલ અગાઉ પણ જેમ સફળતાપૂર્વક તાવતે તથા બિપોરજોઈના વાવાઝોડામાં પણ આપણે તાત્કાલિક રિસ્ટોરેશન કરી આપેલ, તેવી જ રીતે પૂરા વિશ્વાસથી આ પણ અમે પૂર્વવત કરી દઈશું એની અમે ખાતરી આપીએ છીએ.